વિદ્યાના ધામમાં જ જો છેતરપિંડીનું સામ્રાજ્ય ઊભું થાય તો શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે। આણંદમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ અ ફોરેન લેંગ્વેજ પરીક્ષામાં ચાલતા હાઈટેક કૌભાંડનો સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો। પરીક્ષા રૂમ અને બાજુના સ્પોર્ટ્સ રૂમ વચ્ચે દિવાલમાં ગુપ્ત હોલ પાડીને HDMI કેબલ દ્વારા સ્ક્રીન શેર કરવામાં આવતી। અસલી ઉમેદવારના સ્થાને ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આપવામાં આવતી હતી। પોલીસે અમદાવાદના તરુણ શર્માને કસ્ટડીમાં લઈને 3.78 લાખ રૂપિયાના કોમ્પ્યુટર અને નેટવર્કિંગ સાધનો જપ્ત કર્યા। પ્રાથમિક તપાસ મુજબ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લઈને તેમને પરીક્ષા પાસ કરાવવાનું રેકેટ ચાલતું હતું। આ સમગ્ર કૌભાંડ માત્ર પરીક્ષાની વિશ્વસનીયતા સામે જ નહીં પરંતુ શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા સામે પણ મોટો પડકાર બનીને સામે આવ્યો છે। હવે સવાલ એ છે કે આ રેકેટના મૂળ સૂત્રધાર સુધી પોલીસ ક્યારે પહોંચશે અને જે કાર્યવાહી કરવામાં આવી તેમાં 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસનું કહેવું છે, SOGનું કહેવું છે સમગ્ર મામલે હવે કાર્યવાહીનો ધમધમાટ પણ હવે શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે અહીંયા એવું પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે જે આનો મેઇન સૂત્રધાર છે તેની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર હિમાંશુ પંડ્યા જોડાઈ ગયા છે। હિમાંશુભાઈ, આ પ્રકારનું કૌભાંડ કેટલું ગંભીર? હેલો જી હિમાંશુભાઈ। બેન, ગુજરાત વિવિધ પરીક્ષાઓમાં સર્જાતા કૌભાંડ માટે છેલ્લા કેટલાક સમયથી છાંટા ઉડી રહ્યા છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત છે એ છે કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટેની જે ટોફેલ પરીક્ષામાં અગાઉ પણ આ રીતના કૌભાંડ થયા છે ડમી વિદ્યાર્થીના, પણ આણંદ જેવા શાશ્વત નગરીમાં આ રીતનું કૌભાંડ થાય એ શરમજનક બાબત છે। પોલીસ ખાતાએ એક શખ્સ ઝડપી પાડ્યો, સાયબર ક્રાઇમની ટીમે, એ અભિનંદનને પાત્ર છે। અને હમણાં જ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક પંચાલે પણ જણાવ્યું કે આના મૂળ સુધી અમે જઈ અને જે પણ જવાબદાર છે એને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું। હવે એમાં કેટલા સફળ થાય છે કેટલા નહીં એ તો આવનાર સમય બતાવશે। હિમાંશુભાઈ, વિદ્યાના ધામમાં પાપ જેવી પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે? વિદ્યાના ધામમાં આ રીતની પરિસ્થિતિ સર્જવા પાછળનું કારણ શિક્ષણનું વ્યાપારીકરણ, બિલાડીના ટોપની માફક અપાડતી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી અને નાના, બહુ સીધી સરળ વાત કહું તો પ્રાથમિક શાળામાં આજની તારીખમાં આણંદ જિલ્લામાં 10,000 ડ્રોપ રેશિયો છે વિદ્યાર્થીઓનો, છતાં આવતીકાલથી શાળા પ્રવેશોત્સવના તાઇફા શરૂ થશે પણ સરકાર જે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડીને ગયા છે એ વિદ્યાર્થીઓને ફરી સમાવેશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરતી નથી। એ પણ એક શરમજનક બાબત છે। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણના વ્યાપારીકરણ અને વિદેશ જવાની ઘેલછા આ બે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે। હિમાંશુભાઈ, હાલ રાજ્યની જે શિક્ષણ સ્થિતિ છે તેને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? રાજ્યની શિક્ષણ સ્થિતિમાં મને યાદ છે 2015માં સરદાર પટેલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં પૂર્વ રાજ્યપાલે કોહલીએ જાહેરમાં એવું કહેવું પડ્યું હતું, આનંદીબેન મુખ્યમંત્રી હતા અને જાહેરમાં એવું કહેવું પડ્યું હતું કે શરમજનક બાબત છે કે ગુજરાતમાં 21 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને પરવાનગી આપવી પડી છે। ત્યાંથી જ વિચારી લો કે ગુજરાત હવે શિક્ષણમાં મોટામાં મોટું વ્યાપારીકરણનું ધામ બની રહ્યું છે। વાલીઓ અને વિદ્યાર્થીઓની ફી પોસાતી નથી એવી પરિસ્થિતિ પણ સર્જાવા પામી છે। છતાં શિક્ષણ વિભાગ, અત્યારે મારે તાજેતરમાં જ શિક્ષણ વિભાગના એક અગ્ર સચિવ સાથે ચર્ચા થઈ હતી, એ નવતર અભિગમ લાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓના શિક્ષણનો બેગનો ભાર ઓછો અને શિક્ષણ વધુ એ રીતનું એક નવી આયોજન હાથ ધરી રહ્યા છે। પરંતુ હવે એમાં કેટલી સફળતા મળશે, સરકારમાં બેઠેલા ચુનંદા પદાધિકારીઓ એને કેટલું સમર્થન આપશે એ પણ વિચારવા જેવું છે। હિમાંશુભાઈ, સરકાર તરફથી નવતર પ્રયોગો તો થઈ રહ્યા છે પરંતુ તેનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક નથી થતું। ડ્રોપઆઉટ રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને સાથે આપણે વાત કરીએ તો ખાનગી સ્કૂલોની સરખામણીએ હવે સરકારી સ્કૂલો ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે। તો હવે વિદ્યાર્થીઓની સાથે સાથે જે વાલીઓ છે ખાસ કરીને તે લોકોને કેટલું જાગૃત થવાની જરૂર છે? મેં આપણે કીધું ને કે શિક્ષણનું જે રીતે વ્યાપારીકરણ થયું છે અને બીજી વસ્તુ કે 1 લાખ રૂપિયા જો જુનિયર કેજીના બાળકને ભણાવવા માટે 1 લાખ રૂપિયાની ફી મંગાતી હોય કે દાન ડોનેશન મંગાતું હોય તો એ શિક્ષણ ક્યાં જઈને અટકશે? મોંઘવારી, બેરોજગારી, આ બધાનો મારની વચ્ચે શિક્ષણનું વ્યાપારીકરણ
એ સામાન્ય જનતા પર બહુ મોટો બોજો મૂકી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સૌથી પહેલા તો ખાનગી શિક્ષણોને અને ખાનગી શિક્ષણ સંસ્થાઓને વેગ આપવાના બદલે પ્રાથમિક શાળાઓ અને સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઊભી કરી અને શિક્ષણને વેગ આપવામાં આવે તો એનો યોગ્ય ઉકેલ આવી શકે એમ છે. હિમાંશુભાઈ, રાજ્યમાં સરકાર ખાસ કરીને શિક્ષણ વિભાગ તે શિક્ષણમાં ધ્યાન આપી રહ્યું છે ખરા? આપને શું લાગે છે? શિક્ષણ વિભાગ આ પ્રશ્ન બહુ પેચીદો છે, કારણ કે શિક્ષણ વિભાગમાં આનંદ મને યાદ છે 1999માં હું વડોદરા હતો ત્યારે કોમ્પ્યુટર માટે ત્યાં 3-4 સ્કૂલમાં કોમ્પ્યુટરના ખાનગી વર્ગો ચાલતા હતા. તે વખતે તે સમયે અખબારોએ એ સ્કૂલ માટે બહુ જ લખવું પડ્યું હતું અને તે વખતે આનંદીબેન શિક્ષણ મંત્રી હતા અને મારે ના છૂટકે જ્યારે 21મી સદીની આપણે વાતો કરતા હોય અને કોમ્પ્યુટર માટે વિરોધ વ્યક્ત કરાતો હોય, મારે ના છૂટકે મારા અખબારમાં લખવું પડેલું કે ભાઈ કોમ્પ્યુટર યુગની 21મી સદીની વાત કરે છે તો રાજ્ય સરકારે તાત્કાલિક કોમ્પ્યુટરને એક વિશેષ કોર્સ તરીકે અમલ કરવામાં આવે અને આનંદીબેન તરત એ નોંધ લઈને રાજ્યની શાળાઓમાં કોમ્પ્યુટરને શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પરંતુ અત્યારે છેલ્લા કેટલાક સમયથી જે રીતે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે, જે રીતે શિક્ષણની અંદર કૌભાંડો રચાઈ રહ્યા છે, એ જોતા એવું લાગે છે કે રાજ્ય સરકારે હવે શિક્ષણ માટે આવશ્યક પગલાં ભરવા જરૂરી છે. જી બિલકુલ હિમાંશુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.